જોઈએ જ હશે. તો આપણે કીધું કે બીજી વસ્તુ બતાવવાની છે. તો એ વિડીયો તો આપણે આગલો વિડીયો થોડોક લોંગ થઈ ગયો હતો. તો આપણે મેં કીધું હતું કે આપણે બીજા વિડીયો બતાવી. તો આપણે એક વસ્તુ નહીં પણ 2 વસ્તુ બતાવી દેવાની છે આજે. તો કન્ટિન્યુ વિડીયો જોજો અને કેવી લાગે મારી વસ્તુ બનાવેલી છે તો એ કેવી લાગે કોમેન્ટ કરજો. કેમ કે એક વસ્તુ બનાવવામાં પણ કેટલો ખાસો સમય વયો જાય એ જે બનાવતા હોય એને જ ખબર હોય. તો ખાસ કોમેન્ટ કરજો અને લાઈક તો કરી દેજો બધા. કેમ કે આપણે જે ગૂંથવાનું હોય એ વાર લાગે, એમાં કે ઘર સંભાળવાનું છોકરાને રાખતા આપણે બનાવતા હોય તો વાર તો લાગે થોડી. તો પણ આપણે કેમ કે વધારે મને ભરત ગૂંથણનો વધારે શોખ, તો આપણે બનાવ્યા કરીએ. તો અવની રહેતી હોય ત્યારે થોડું ઘણું બનાવ્યા કરીએ. તો બતાવી દઉં. તો આપણે પહેલાં પર્સ બતાવું. તો જો સ્પેશિયલ મોબાઈલ રાખવા માટેનું પર્સ છે. તો એમાં તમે મોબાઈલ ક્યાંક જવાનું હોય તો આપણે મોબાઈલ કેરી કરી શકીએ. તો જો આવી રીતે હુકે બનાવેલું છે અને ખોલીને બતાવું તમને. તો જો આવી રીતે અહીંયા બટન લગાડ્યું અને જો આવી રીતે. તો એમાં તમને જો ફોન નથી, આપણે ફોન નાખીને જ બતાવી જોઈએ. આપણે ફોનમાં લાવી નાખ્યા છીએ અને આપણો આ છે જૂનો ફોન. અત્યાર સુધી આપણે જોયા તમે બધા આ ફોનના વિડીયો હતા અને હવે આપણે નવો ફોન લીધો છે અને જો આ ફોન પડ્યો છે. તો આપણે જોવામાં તમને નાખીને બતાવી છું. આવી રીતે નાખીએ તો અને તમારે માત્ર એક ફોન લઈ જવાની જરૂર હોય તો તમારે આ પર્સ લઈ એકથી. તો જો આવી રીતનું મસ્ત બનાવ્યું છે અને જો આવી દોરી કરી છે અને કલર કોમ્બિનેશન પણ એકદમ મસ્ત થયું છે. જુઓ, પીળો છે અને ગુલાબી અને આ ક્રીમ છે અને પોપટી છે. તો આવી રીતના આપણે ફ્લાવરમાં કર્યું છે, જો ફૂલડા બનાવ્યા છે. તો જો મસ્ત પર્સ બનાવ્યું છે અને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. અને આ તો મારે બહુ વાર નહોતી લાગી, કેમ કે આ કંઈ જાજી આમાં કંઈ બહુ મહેનત નહીં. અને આમ જોઈએ તો આપણે 4 ફૂલડા બનાવી અને જોઈન્ટ કરવાના જ હતા. તો જલ્દી બની ગયું હતું અને આમાં કંઈ ખાસ માપનું ન હોય. આપણે મોબાઈલ રાખી અને આમ સરખું માપ લઈએ કે એટલે તાત્કાલિક થઈ જાય. એટલે જો તોય મારે કદાચ 2 દિવસ તો લાગ્યા હતા, કેમ કે અવનીને રાખવાની હોય, પછી જાગતી હોય ત્યાં સુધી પછી કાંઈ ન કરવા દે. ખૂબ એટલી વાર મારે કામ કરવાનું હોય. તો એમાં કે આપણે વિડીયો એડિટિંગનું ને વિડીયો બનાવવાનું એવું કામ હોય તો પછી એનો ટાઈમ મળે પછી આપણે કરવાનું હોય. તો પર્સ એક છે તો આપણે પર્સના સાઈડમાં રાખીએ અને બીજી એક વસ્તુ બતાવી દઉં. જે મેં વાત કરી હતી કે આપણે દિવાળી નજીક આવે છે તો તેમાં આપણે ઘર સુશોભનમાં વસ્તુ લગાડી શકીએ તો જ છે. પણ કોઈ અંદાજ લગાડજો કે શું છે. હું બતાવું તમને. તો જો આવી રીતનું છે. જે ખુલશે ને પછી તમને અંદાજ આવશે કે કેટલું સરસ લાગે છે અને જોવામાં પણ આમ તમને ગમી જાય એવું છે. અને તમે આપણે આને ઘરમાં પણ લગાડીએ કે આપણે બાલ્કની હોય તો ત્યાં પણ આવી રીતે આપણે લટકાડી રાખીએ. તો કલર તો તમે કોઈ પણ તમને ગમતા હોય એ ચૂઝ કરી શકો. અને બાકી તો જો ખોલું છું તો જો કેટલું સરસ લાગે છે. તમને આપણને ગમતા હોય કલર આપણે નાખીએ અને મેં જો આવી રીતનું બનાવ્યું છે અને નીચે જો ફ્લાવર બનાવ્યું છે મસ્ત. અહીંયા આપણે લટકાડવા માટેનું ઓપ કર્યું છે અને જે આવી રીતનું બનાવ્યું છે. તો ખાસ કરીને કોમેન્ટ કરજો અને જો તમને
કોઈને બનાવવું હોય તો આપણે આનો બનાવવાનો વિડીયો પણ બનાવશું. કોમેન્ટ કરજો તો આપણે આને જે રીતે બનાવવાનું હોય એ રીતની તમને રીત સાથે આપણે પાછું બનાવીશું અને વિડીયો તમને બનાવીશ તો જોઈને તમે બનાવી શકો તો કોમેન્ટ કરજો બનાવવું હોય તો. અને બાકી તો સરસ મજાનું એ છે. અને બાલ કલમ લગાડો તો તમારે દેખાવ પણ સારો આવે અને સરસ લાગે. તો આ બે વસ્તુ હતી તો મેં કીધું બતાવી દઉં. અને તમે ફ્રોકવાળો પણ વિડીયો જો ન જોયો હોય તો જોઈ આવજો અને એ પણ જોઈને કમેન્ટ કરજો કે તમને આવી ફ્રોક પણ કેવું લાગ્યું. કેમ કે આગલા વિડીયોમાં જે મેં ફ્રોક બતાવ્યું એ અમને માટે બનાવેલું હતું. તો એનું તો કંઈ કરતી નથી તો આપણે જેને થઈ રહેશે ને એને આપણે આપી દેવાનું છે. તો એ વિડીયો પણ જોઈ લેજો અને ખાસ કરીને લાઈક કરી દેજો બધા. અને મળશું આપણે નવા વિડીયો સાથે. અને કોઈ પણ આપણે જે વસ્તુ બનાવશું એ વસ્તુને તમને વિડીયોમાં બતાવતી રહીશ. તો આવા જ નવા ભરત ગૂંથણના કે મારે આપણે લાઈફસ્ટાઈલના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.